કાકા હા આ એડા ઘણા ટાઈમ નહીં ગયો ભાઈ બોલ્યા હજી વેણાવા આયા નહીં. વેણાવા તો ત્યાં વાદળ એક દાડા નો છે વાદળ મેલે છે આ જો આ પાલે આ કવાઈ આ કવાઈ જાય છે જો માળ બેહવા જાય છે આ બીજું હવે વેણવા આવે આપણે વેણવા આવે આપણા જો ત્યાં હવે હજુ કવાઈ જાય છે શું આવે એડા વેણવા અમાર કાચી કહેતા અટાણું લાબાનું હા લાબાન કહેતા હતા. ઓલા વાત હાસી છે તાર કાચી અટાણા નું કેતી છે મને ખબર છે પણ દુકાન વાળા ચેટલા જણ બાચી કેટલું લાવવું દુકાન વાળા આપે ખોટા ને ખોટા વાયદા આલ્યા જ હશે કે રાયડા માલ છે ને એરડા માલ છે અને મારા ઝટીએ વચીએ કપા પૈસા તમે આલતા નહીં. હોય કે પૂરા પણ પૈસા હોવા તો જોઈએ કે બધે આપડે બધે સડાઈ કરે તો પછી હાલવા જોઈએ કે એ તો સાચી વાત છે. હે હાલવા ના જોઈએ જોઈ હા તાર પછી તો હવે એરડા હવે તો થોડો તડકો કાઢે ને તો થોડીક નકા પછી ઢાજી પડે ને તો એડા તર ફટાફટ વેણવા આવી જાય આ તમે જે પાસે તો પૈસા જ છે બિયારણ થી કેવું લાવી છે તમે બિયારણ તો સારું જ છે તો હજી વેણાવાના આયા. પણ વાત ઈ સાચું માળે તો ભાઈ ચેડી મોટી છે તું માલ તો ઘણી મોટી છે. 2 ફૂટની માળ છે તો જોને એવું નહીં કાકા આ એરડા જ છે બધે એવી પણ જો આ જો ચલ 1.5 ફૂટ એવો નહીં તું પાસે આવો નહીં તાજે આ જો મારો તો છે ભાઈ એડા તો ટોપ છે એડમ કોઈ ખોમી જ નહીં આજે એને છે તમારે આ જો બસ આ જો એડમ તો ખોમી જ નહીં કોઈ પણ હે અટાણાનું શું કરશે હવે? અટાણા હવે કોક કરવું તો પડશે કે કોક પાસે આગા પાછું કરશે બીજું શું કરે તાર તારી તો લાંબુ જ પડશે તારે. હે કોઈ કાઢાવાનો સાલ છે ના હે અહં. ત્યાર પછી કુદરત પૂછ્યા જગાડે ખરા પણ પૂછ્યા ઊંઘાડે ના એ સાચી વાત છે. એટલે કુદરત માથે ભરોસો રાખવાનો માણસ માથે ભરોવો નહીં કરો ચાલ છે પણ કુદરત માથે ભરોવો કરવાનો ઉવે, શું કેવું સાચી વાત. એટલે તાર કાચીને તો સમજાવી પડે એવું આ તારા જેવું ના સમજે એ તો પણ તમારે સમજાય પડે ને. ના ના એ તો હું સમજાયો પણ એમ કહેવાનો મતલબ કે તાર કાચી તાર જેવું ના સમજે એટલે આ આપડે હું એરડા જોવા ઈદ આવ્યો હતો મારા મગજમાં વિચાર એવો જ હતો કે આપણું એરડા વાયા ખાસો ટાઈમ થઈ ગયો હજી ઊંધી એરડા વેણવા આયા નથી બધે આજુબાજુ બધે લઈ લઈને દેવું કરે જશો યાર, આપણે દેવું પાછું કરવું પાલવું પડશે કે વળી આલવું જ પડશે છે લાવ્યું છે કાધું છે વાપર્યું છે તો પછી આલવું તો પડશે જ કે આ શિક્ષાર વેણા આવી છે હવે. હવે આ વાદળ બધા સુધી કોઈ ઉમરી વાદળ ડમ ડોળ થઈ જશે આવે એના કરતા કોવરોય વધારે જો આ ડોળ જરી જાય વધારે જતી જોઈ છે. માળો જરી ગયો છે પડકી શું કરવાનો હજુ તો ના કહેતો આવે કોઈ ઓછો બિહાર છે ના એક દોરના તો ખાલી આબાન સાલા વાદળો ખાલી શેટા કાઢે ને જાતા રહે ને તો એ એરડા ઉતરવાનું ચાલુ થઈ જાય ને કે આપણે પૈસો નેઠે જ ના કાકા આ શું આવ્યું તું? પતરી જાય એ કાળે કરતા તો આયા તો છે ને કે એ તો પડશે હવે આ ઠાર પડે કે હા એટલે ઠાર નો બળી જાય તો તમે બધા બળી ગયા પછી આ પેલા ફૂલ આવી ફૂલ આવે ફૂલ આવ્યા હોય પેલા તો કાળે ગુદા બેહે ને એવું છે. તો તો મેં કીધું ડાયરેક્ટ કાળગું આવતું છે. ડાયરેક્ટ કાળે ગુ ના આવે તો એ આવો ગોડો રહ્યો આ જો ને પૂંઢરા ચાલી જાય જોતા પૂંઢરા બીજા આયા ને બગાડ નથી કર્યો હેડો તો. આ જો આ મારો ભાઈ જ છે જો તે કેવો એરડો છે જો તે આ જો પૈ ના ભાઈ જ છે હવે ઉભો કરવા દે તો મેળ ના આવે તો હા કે પૈ જાય. હા આને કાક બીજું વાયેલું છે. શું વાયેલું છે? અરે આ આપડે શાકભાજી બદલે સુરા આ જ છે કોકા આ જ છે. એ કુણી ફળીઓ છે બધી દોણા થાય તો બટાકામાં નોખશે ને મજા આવી જાય તમે તો એડમ કેટલું બધું વાઈ પડ્યું મને તો કહેતાય નહીં તમે. તું તો આવે છે તું હવે ભણવા તને મેલો છો તાર પણ ટાઈમ હોય તાર તું આવે કે શનિ રવિ ને રજા હોય ઈ દાડે તું છોકરો પેલો દડે રમવા જતો રહે એ તો રમવું ચો પડે. એકે દાડો કાકા ની ચો તું ઘર કે રાખે કે હેડો કે કાકા ક્ષેત્રમાં શું કામ કરી દે લાવો મને મદદ કરવા જવા છે એવું તો તું કોઈ દાડો કીધું જ નહીં એ તો રમવા જવું પડે કે હાલના રમત પચ્ચા રમવા. હા તો પછી જો એડા તો બધા હારા જ છે ભાઈ જોજે પણ આ વાદળ મેલતો નહીં એક દાડા ને વાદળ મેલતો નહીં નકે આપણે જો વાદળ મેલ જાય ને તો એડા તરત વેણામાં આવી જાય અને પૈસા થઈ જાય આપણે કોઈ દુકાને કે કોઈના પાસેથી માંગતું કે કોઈ ઉસીનું કે કોઈના પાસે ઉધાર લાવવું જ ના પડે એ સાચી વાત છે. કોઈ પાસે લાંબુ ના પડે. હા એટલે આ હવે ચાર વેણમાં આવે છે આ વાદળ મેલ બધો થાય વાદળ એક બાજુ જતા રહે ને હમ. તો પછી જો વળી ઢાજ પડે ને તો ઢાજ ના એડા આવે હારો ઉતાર હારો હાલે સાચી વાત છે. હા અને પીવાય આવી ગયા છે ખાતર શેનું લાવવું પૈસા તો હોવા જોઈએ ખાતર લાવવાના ઉછીના લાવશું કે એટલે પણ ઉસીનું પણ કેટલાક બધે લાઈ કરવાનું પછી હાલવું તો ખરા કે
હવે એરડો તો ભાવે છે કેટલો છે આપણને તો કોઈ ખબર છે ને હાલ કોઈ એરડા વેણવા આવ્યા છે આપણે શું ખાવ ખબર હોય કે કેટલો શું ભાવ છે આમ એરડા તો જબર છે ને કાફી જબર છે એડા તો. જબર છે એડા તો. એરડા તો જબર છે ભાઈ તું ચેવા ડાલી પડ્યા છે આજે કેટલી માળો આવશે એમ ખાતર નો પાવાના છે હવે હલકાની. અલ્યા ચેટલું પણ ખાતર નાખવું હા ભાઈ એરડા તો જબર છે ભાઈ હે જબર છે ને એડા તો. જોજે અને આ જોજે આ કેટલો ડાલી પડ્યો છે ભાઈ આ જોજે ધન કેટલી માળો છે 20-25 માળો છે આ એક ડોકો છે કોની માળો આવે ને પછી તો એડા ઉતરવાનો લોટ વાત જ ના આવજો તમે ખૂબ ઉતરી એડા જો અને માળો તો કે આ વનગડી કેટલી બધી એડા આ મને તો ખૂબ ખૂબ મોટી છે. 3 ફૂટની છે જો આ જો કે બિયારણ સારું છે ને હોય જો એકાનું ખાતર નું પાણી પાઈ આવો ગમે તે દેવું કઈ તમે લાગી ગયો. હવે જો કોક કરવું ભાઈ હારી જવા એડા જો આ માળ તો નહીં. આવા એડા થોડા કોઈ બગડો રે. ના આ 3 ફૂટની માળ છે આરી સારું. ચેક ને કેમ? તો પછી એટલે હવે પાણી હાલ નહીં પાવું તો આ થોડા વાદળા એક બાજુ કાઢે ને તો પછી ઉભા ને કા મને તો બીક લાગે એડા ભાઈ પૂંઢરે મૂંઢરે હોય તો. એટલે પૂંઢરે છે તેમાં હું જોવા તા પૂંઢરે મોય જોવા જ આવ્યો છું એટલે મને હંગા સંગા નહીં જો મને પૂંઢરે બહુ બીક લાગે. તો પછી ધોકો પેલો જેઠે પડે ધોકો લઈને ના આવે પણ મને થી ખબર કે તમે આવી થી મોય લઈને જાઓ. આ તો બધા હુકાઈ જાય તો તેના કોઈ કાળગર આયા નહીં. એ તો ભાજેલો છે મને એવું લાગે પૂંઢરા આયા છે કે રોજરા આયા છે એ હા આવું કોક દેહે છે યાર શું બે છે? એટલે હા આ પાછા ભૂંડ હોય એવું દેહે છે પણ આપણે ઝાટકો મેળે તઈ ચમ આવતા છીએ. તો મારા આપડે પેલા એરડા ભાજી નાખે ભાજી ને નાખે. આવા એરડા ભાગે તો મારા કોઈ ના રહે ગતું કોઈ રાખે જ ના આ ભાઈ હોય બેહે છે હવે હોય ની છે ને આજ રાતે ફેર હું બત્તી લઈને મારા પેલો પેલો ડોકો ભાજી છે ભાઈ એક આ ભાજો છે જો પાડો ના એટલે શું કરવું પડે મારો એવો શું એકલો હવે કેટલા વાળો થાવો પાછું આવા દઉં છું નાક મોયા આવત આજુ રે આ ડોકા ભાજી છે આજુ રે. આ એક આયા ભાઈ ના છે ને બધા ભાઈ ના છે. આજુ એક આ ભાજી છે રે. ના હોય ને તો આજ તો બહુ આવો આવતો હે આજુ હવે મારા આપડા પૂંઢરાની વર રાખવી પડશે હો ભાઈ હું આવ્યો ફોજ નો બાહો. હે હા આબુ પડશે તારે હું આવી તારે આ ભલે હા આ હોય જેટલા ઠકોણે બે આવી છે તો મારા આપડે ખૂબ ગજબ કર્યો છે એક ઠકોણે બેસી નહીં જતો. હે આપડે ક્ષેત્રમાં આ બધે બળદે આ બધા પૂંઢરા દે ભલે આ માલે જીરવી આ નાખી બધું ખાઈ ગયા એમ જોજે, આવા આવા ડોકા ભાજી નાખે છે એમ જોજે, આ શું કરો આ નુકસાન જ છે કે નરું કાકા બાર હેડો કાતો વળગે આજુ કપડા બગાડે છે. તો બગાડે તારે તમે ચો કાંઈ આવો છો કોક દાડો આવો છો પછી કપડા જ બગડે કે તો તમે ભણવા જતા ને દરરોજ આવત. ઓય ભણવા તો જવું પડે તારી આ ભણશો તો આ મજૂરી નહીં કરો આ અમે કરે ઈ મજૂરી ભણવું પડશે બસ છે ને, મારા આ એડા ભાજી નાખે છે હેડ દે. ઉડ, ઉડ. આ. કાકા મેં કોઈ લાયો નહીં ઓય આજુ કોણ હોય? એ ઉડ. કાકા જોજો છોકરો લાયા નહીં આપણે પાસે. બોલાય નહીં ઉતારા થઈ કે એ ઉડ. આ. ઉડ, ઉડ. આ જોજે આ કેટલા એડા ખાઈ ગયા છે હા પૈસા છે હજી. સોમરાજી લે કાકા ભૂંડરા હતા હો. હે ભૂંડરા હતા મોય. પૂંઢરા તો જો બે પૂંઢરીઓ હા અને બચ્ચા કેટલા હતા એના બચ્ચા તો ઘણા હતા. ઉડતા ઉડતા તો આપણે ગાડી લેજા પૂંઢરો બગાડ કેટલો કરે છે જો કેટલો બગાડ કરે છે ઘણો બગાડ કર્યો છે મોય તો. તમે ચો ઘેર ઉભા રહો છો પણ હું તો ચો ઘેર ઉભા પડવા જાઉં છું. અલે હું તો હવે ઉડી કેતો નથી હવે થાચો તો આ ચડી ઉડવું પડે શું કરું નાક બધું બગાડ કે આપણે આ તો રોજનું છે જો કાયમ ના આવે તો રાખે જ ના એડા અને પેલા ચિયા છે ઠીક કોણ છે તે? ભીખા આ ઓલા ચે ઉભા ઘઉં હેડે આવે છો કે કોક કે એ તમે ઘઉં ભાગજો સાઈડ માં જગ્યા છે ને હવે મને હેડે આટે કોઈ કામ પાજી ના તોય આ જો કેટલા ઘઉં ભાજી જાય અને પાછેલું જોવું હોય ને તો જોતા પેલા મારા એડા પાછા પૂંઢરે ઉભા ઘઉં હેડે આવો છો પાછા પેલા પૂંઢરે મારા રોજ પૂંઢરે પેલા એડા પાછા જોતા હો પણ આ તો કહું હાલ પાકે ને તો ઉભો થઈ જાય વર રાખવી પણ પડે પેલો એડો પાકે ને તો ઉભો ના થાય રહી અને ઝાટકા ગોઠવવા પડે ને વર રાખવી ઝાટકા તો પડે ગોઠવેલા જ છે પણ દાડે તો કોઈ ઝાટકા ના હોવા જોઈએ ને. ભાઈ હા તમે તો ભૂંડી ભાજા પણ આ તો અમારા ઘઉં તો તમે ભાજા કે આ તો ઉભા થઈ જાય. તો ઉભા થઈ જાય આ તો લ્યા, અને ના ઉભા થોય. હવે બે જણા વિચાર મત કરે ને ઘઉં પીવાયા છે પાવો પરા મત દાડા કાઢો
ઘઉં તો પાવાથી તમે બે જણા રખડમાં ઊંસા આવતા જ ને ઘઉં પાવો પરા આજે ઘરમાં ખોય એવા થોય અમે એ જ વિચારતા કીધું ખાતર લાવો અને કીધું પાવો પર આ બે જણા વિચારે દાડા ના વળે આજકાલમાં કીધું ખાતર લાવવાનું એટલે લાવવાનું ગામમાં ખોબ પડ્યું છે ચા ગોમમાં તો લાગ્યું કેટલી વાર મારા વારો નથી આવતો આપડે બાર ગોમાં જઈને લેતા આવો. તો ગમે તે ડિહા જ જતા હો તમારે કઈ ખાતર પડ્યું યુરિયા મારા કદો પડ્યું પણ મુની આલો મારે પાવું છે તમને આલી પણ મારે ઉડવાનું અને હાલ પડ્યું હાલો હું આ ઘઉં પણ બધા લઈને આલ્યો પાછું ના રે ભાઈ મારા વળી તમને આલી મારે ઉડવું પડે પણ તમારે હાલ પાવાના નથી એટલે ઘણા બનાવેલો છું એટલે પછી મારે કદાચ 4 દાડા છે મારે પાવાનું જ છે તો પછી તો અમે હાલશેરું પસ્તો લઈને તમે ના આલો 4 દાડા છે મારે ઉડવાનું થાય ના હાલશેરું અમે તમારું શું નક્કી વિશ્વાસ નહીં અમારે પર ના ભાઈ ના ના બે ભાઈઓ અમે મારા પાસે તો હાલ ઠીલીએ નહીં ખાતરની હા કે પૈસા નહીં હું તો એરડા ભરવા બેઠો છું પણ આ વાદળ એક દાડા મિલતો જ નહીં શું કરવાનું હા અમારે ઘઉં પીવા મારા આવે છે ને કવાય પછી હેઠી પડે દોડા બધા ડોળ બધા હેઠા પડે છે શું કરવાનું પાછી જઈ તો હજી ખાતર તો નહીં પૈસા આવે તો હવે શું કરશે ખાતર નું વાયન પાસે ખાતર તો એક જગ્યાએ પડ્યું છે લાવીને ઘઉં પાવો એવું છે પણ આ દાડા લાઈટ થાય ને હા એટલે પાવો બરાબર થોડા 4 દાડા આખા ખેંચવા પડશે હવે હા કહું તો પીવા આવી ગયા પાછા હો આપડે ઘઉં તો આવી જાય હવે ઘણી ખેંચ મત કરો અને પાવો પરા ના પાઈ નાખવાથી હવે તો હોય હોય દાડા લાઈટ થાય ને કીધું એટલે હવે એમ પાવા ને એટલે પાઈ નો મત કાઢો ના હવે પાઈ નો ખરા હોય ભાઈ હા અને બરોબર ભાળો ખોડે શું છે દવા મારો પાઈને દવા માર દઉં શું કીધું એ હા અને કેવા છે કહું ઘઉં તો એક નંબર છે ઘઉં તો હારા જ દે એવું છે હોય પણ તમે હારા નહીં હા અમારા હવે શું તમને ખોબી દેખાડી અલે તાર પાયા વાળા ઘઉં હુકાય છે એ તો પાછે પર આવે તારે હવે પાઈ ના ખરા હવે કહું તો પાઈ જ નાખવા વાત ભડાકા કરો પાઈ નો છે એ વાત પી જા ના અમે બે ઈ જ વાતો કરતા હતા કે હવે ઘઉં પાવા પર આવે અમે ના એ તો પી જા વાત પી જા ના હવે વાતો નહીં કરવી હોય ના પી જા એટલે ભત્રીજા આવો આજે ભોડા કુત્યા આગળ વિક્રમભાઈ હા હવે આપણે ખાતર લઈને ઘઉં તો પાવા છે બરોબર પાવા પડશે આ અઠવાડિયે લાઈટ થાય ને હા એટલે હું ખાતર લઈ આલું હા તમે આટલા ઘઉં પાઈ નાખશો રાન હાવ પાઈ નો છું હું એમ હાવ હા અને પાઈ હા. ખોડની દવા નાખી દો હા પાછું ખોટની દવા લાવે છે એકદમ ઘઉં જમજમાટ હા પછી વાત છે હા એ વાર ખાલી પાઈ ખાતર નાખવા જો ખાતર કેવું લાવવું છે આપણે યુરિયા યુરિયા હા પેલું આવ્યો તો ડીએપી ડીએપી નો દોણો મોટો પડે યુરિયા નો ઝેણો દોણો આવે ને હા એટલે તરત ગળી જાય પાણી અડધે પેર એવું છે ખબર પડે ના વાત હાસું હા લેવડો હવે ઈ લાવે ને આપણે યુરિયા નાખશે ને હા ખાવ તો આમ જમાટ આવતા છે કેમ જેવા ઓય લેવડો તા હા હેડો પકડી ગયા હા કાકા દાંતણ નહીં આપણે દાંતણ કરવાની જોઈ હોય સર ઓલે આપણે હેરતા અલે બધા હોવે સડા હે હા સડા હે કાકા સડા એવું જ નહીં લાગતું મને સડા એવું જ નહીં લાગતું લે ટેકો પર કાકા નહીં સડાતું સડા હું શું કહું ટેકો કરો થોડો એ પડું કાકા પકડી જાશું કાકા ટેકો કરો કરકો એટલે આ તો હું શું કરું યાર તું શું કરે શું તમે યાર સર, લે. પકડો જ ને હા. તો તું સડી ગયો હોત. પછી કાકા છોડી મેલો થોડી ફેર છોડી મેલો હાસી ચડજો હા સર કાકા હવે ચડી જાય એ પડું કાકા ઓહો શું પકડી કાકા તમે ઉભા રહો હું દાંતણ પાડું તરત હા પાડો લો કાકા બરાબર છે ને એ પતળું મારા બદલે અને આ જાડું તમારા બદલે મારે જોશી બીજા હવે બે પાડ બીજો લો રાવ બસ હા રેડી કાકા પાડું પાડી લે કાકા એટલે શું દાંતણ આવી છે તી કેમ તમારા ડોશી ના જબર કહે ના દોસરા દોડ તૂટીને પડી જાય રા એ મજબૂત છે શું મજબૂત છે દોડ મજબૂત નહીં કે તો આવો દાંતણ હલાવ તારે એ તો હવે કહી છે પણ તમારે પેલે પકડા પકડા પાડેલો ઋષિ પર જાય અત્યારે મારા બધા પતળો જ પાડું એ તો પાડવા આવી છે એને શું કોડિયાના મોં હાથા જેવા હતા એમાં દો તારા
એ તો આવતી તો કહેશી તો મારું નામ લેતી કે પત્રી જતી આવી લા પત્રી ક્યાં જોતો ખરે વળા તા કાચી હવે ઘસી આજો ના એવો તો ના કહ્યો તારે જાતે ને બારો નેસો આવ્યો ઉતરી જાવ ઓએ કાકા પકડજો હા એ જાવ કાકા પકડો ઉતરી ગયો વાતન જઈ ગયો રતન આપણે લઈ લે કાઢો જાગન તો હારા હે તો પાવે વાત થઈ ગયા પથરી ગયા આપણે હવે તો કાલ પોણી વાળશે પર ઓએ જો કાકા દાંતન પકડો બને પકડવા જાતા આવે તો કાકા તમે નહીં કહેતા ના ચટ આ મારો બનાસકોઠો આ